થઈ જાય તો સારું કહેવાય. ખાવું પીવું બાબુજી હજી હજી હર ગાય જાજો થઈ જાય તો સારું કામ લાલો. હા હું લાઈક પછી એમ કે વાહ હું બોલે હા બધી નહીં દૂધ ત્યારે છે મહેમાન જોવા આવે જોવા ઈ તો કહો પેલા તમને જોવા આવે છે કે મને? હે લોણી તને જોવા આવે મહેમાન શું જોવા આવે કઈ તા અમારે તો જોઈ યાર. હા તું તૈયાર થઈ જા હા હા થઈ ગયો. તૈયાર થઈ જાય હવે તો. થઈ થઈ જાય તો સારું ને. થઈ જાય સારું ને આપણને આપણે રેફરી ગયા અહીંયાથી. હા બરાબર. મહેમાન તો અમને આવે છે થઈ જાય તો સારું. હા ફોન આવશે કે? હવે કોણ આવશે હમણાં બરાબર. છોકરો વ્યવસ્થિત એટલે લગભગ થઈ તો જશે. હવે થઈ જાય સારું આપણે ઉપાધિ મળી હા, જાય તને છોકરા થઈ જાય સારું હા હા. છોકરો પાછો વ્યવસ્થિત એટલે થઈ જશે. કેટલા વાગે પહોંચે? કોણ આવે ફોન આવશે એમ? હમ હા હવે રાપલાનું થઈ જાય તો થઈ આપણે જાય તો સારું સારું કહેવાય એમ. હજુ આવે મહેમાન હજુ ફોન આવ્યો નથી એવું આ તૈયારી છે આવી ગયો મહેમાનનો ફોન આવ્યો? બરાબર. હાલો ગામને ગોલે પહોંચે સારું છોકરો લેવા મેલો હાલો છોકરાને લેવા મેલા કે એ સારું આવો અહીંયા ઉભા રહો કે લેવા મેલા? હા બેઠા જ છે ઘરે એ સારું ગમે ને પૂછી આવો એ સારું આવો ગમે એ છોકરો ધકે તો પૂછી લે નહીં તો. આવો તો હવે આ મહેમાન પહોંચ્યા ગામ તો આવી ગયું. બોલો મોટિયા છે અને પૂછ્યું મોટિયા ભાઈ આપણે શંકરજીનું ઘર ક્યાં આવ્યું? આટલામાં ચાલો કીધું તું આપણે રાયડું તો સારું વધ્યું નહીં? હા બોલો બોલો. આપણે શંકરજીનું ઘર ક્યાં આવ્યું? શંકરજીનું ઘર તો અહીં તો આ રેડિયાલેથી આમ અંદર જવાનું આ કન જ છે ઓયડી. એમ આઈ હોવે. શું કામ હવે આ મારા ભાઈને છોડીને જોવા આયા હતા. આવો રામ રામ. એવું એમ? હોવે. બરોબર. જોવા આયા તેમ? હોવે. એ છોકરો સોચેવો હે. આપણે શંકરજીનો છોકરો રાભો રહ્યો ને ઓલો રાભરિયો ઈ? હોવે હોવે. એટલે રાભાનું જોવા આયા હતા. છોકરો તો ઈ ક્યાં બરોબર. કેમ? મગજ ક્યાં હે એનું? ઈ તો નામનોય રાભો ને લખણનોય રાભો હે. એવું પૂરો છે છે લખણી. હોવે. બધી રીતે પૂરો પાછો. જુઓ એમ તમે તો સોડી ખૂટી નાખી દો હારા હો. હવે જોવા અમે તો તો આયા મહેમાન હતા. હારાનું કહા પછી તમારી ઈચ્છા હો. એમ છોકરો હવે હોવે. એટલો ખરાબ હે? આમ મગજ થોડો ય ગાંડા નહીં. જેવો હે. માગે છે ગાંડા જેવું એમ. મગજ ય હોવે. ગાંડા જેવો. હે ભયા ભયા આટલા સુધી આયા તો જોતા હેડો હેડો પાછા જોવા જાવ તો જોતા હો. હવે આટલા હેડો જોતા પાછા તો આવો. સાપણી કરવા બીજો છોકરો હારો બતાવવા. નજર મારું કાઢતા હોય ને હવે નજર તો મારું. જાતા હો તમે આપણે ઘરે આવજો પછી સાપણી કરવા. હા હા ઈગા છો નંબર હમર આ વાત ડેલો આપતા રહી જ ને જજો. ના ડેલો જ. હારું તો બાઈક માં મૂકી દે કે અંદર જાવ તો અંદર જાવ તો અંદર કરી અંદર એમ તો ઘરે જાશે બાય. એમ હારું હવે આપણે ખેતર તો મારી આવો. આપણે કીધું તો શંકરજી લાગે આવો મેમનો રામ 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 આવો બુડી આયો. એ કાકા મહેમાન આયા
બેહો, પોતે પાણી ભર દે તું કહો એમ શાંતિ હાઉ શાંતિ હો. આબામ કઈ તકલીફ ના પડી ને? ના ના ક્યાંય તકલીફ પડી નથી. બરાબર હા ના છોકરો લેવા આવ્યો. હું એમ તો મેજો તો છોકરા કહું મહેમાન આવ્યા હતા બેહો, પાણી પીઓ. પાણી પીવો છોકરાને મેલ્યો છે એમ તો કોઈ છોકરો તો આવ્યો હતો. શું કહો શાંતિ આમ હાઉ બીજી શાંતિ હો. વરાહમાં કેવું તમારે? વરાહમાં તો કોને આ રાયડું છે જીરું રાયડું 10 છે. વીઘાનું હમ. 15 વીઘા જેવા રાયડું છે આવી 15 વીઘા જેવું રાયડું. હા, તમારે અમારે તો કાજુ ને બદામ ને પિસ્તા ને એવું વાવ્યું. હમ. આ 2 વીઘામાં કાજુ ને 3 વીઘામાં પિસ્તા ને હા. બધું કઈ કઈ તો તમારે ઘરે આવે તેમાં થઈ ગયા. બધા બધા ગાડી છે. એમ અમારે પોકાળો ને થોડીક અમારે ખોબા ઉપડી હા, જાય. અમને તો કાંઈક પકડો ને હા. એવાય ને અમારે જેવું હા. આવી જ નથી. તમારે ખાવાની જરૂર ખરી. હા, કાંઈ ખોબા ઉપડી હતી. પકડી દેવા હા, બદામ વાવી એટલે સારું કહેવાય. બદામ તો પુષ્કળ થાય એમ અમારે. ને? હાઉ. તો વળી સારું. તમારી બાજુ રાયડો ને જીરા જ થાય એમ ને? જીરા હા, વધારે. બીજું કાંઈ અમારે બીજું કાંઈ નથી લાગે. જીરા અમારે વધારે થાય કોને કોઈ આ તો વરસાદ થોડોક નડી ગયો નકર પેલાનો જીરો હોય ને તો હા માઠું પડે ને. માવઠું જે બંધ નડી માઠું. હવામાન ક્યાં છોકરો કેવો તમારે? છોકરા ધના ભાઈ સાથીઓ ધના ભાઈ લો મહેમાન અમારે તો પેલું થાય છે જબર તમારે એમ કરીને નહીં હા, ચાલે. તમારે આવું અમારે નહીં ઘણાય લાગે. થાય છે એમ તો. એમ હોવે. મને તો એમ હતું કે લો તમારી ભાઈ, બાજુ તું વધારે પાડ. હોય તો. ભૈયા ચા પીવો, ચા ચા પીવો આવે. હવે. હા પેલું ઘડી ને ફેરવો. સાઈડ વાળા. હા. ચા પીઓ. બીજો વરાહમાં તો રાયડા જ છે એમ ને? હા. વાળે. પૈણાલા મોટા. અને આ બધી સમજ આમ પેલા મોટા ન હોય હા. હા હા અને બધી હાલ્યો નહીં મને તો સા ખોબામાં પી લો ને મહેમાન. આરી વાત બોલે ખાવ ને એમ નો કિલો ખાવ હવે ના ના અમારા કલાકના શું ગાતા હો? પેલું ના. મહેમાન વધારે શાક પીને આવા થઈ ગયા લાગે. ઓહે હમ. બંધાણી લાગે. બંધાણી તો જબર કાના તેમાં શરીરમાં હટાકટા લાગે. હમ. આમ છોકરો કેટલો ભણેલો? બાપા બટી આવજે હમણાં છોકરો હાથ ભણ્યા હે. હાથ ભણેલો હે આ ભાઈ આ રાબો અમારો શું નામ? રાભોજી? ના નામ એવું ન હોય. રાભો. નામ હતું રાભોજી. રાભોજી એમ ને? હોય. તમે શું અમારી ઠગડીઓ કરો છો? ભયા છોકરો તો છોકરો. વ્યવસ્થિત. બરાબર. આ છોકરો આ હવે તારે બીજું અમારા રાયડા જોવા છે, જીરા જોવા છે. ઓલા મહેમાન હતા વિષ્ણુજી, હા. એમને બોલાવો ને. એમ? ઓળખો તમે એમને ઓળખે બરાબર. છે. એટલે વિષ્ણુજી. અચ્છા ઘર નજીક જ હશે ને? ઓવા. એમ? આ લગતું જ છે ઘર એમ છોકરાને બોલાવો ને મેલો ને કાદાને. હા. એના બટે ટવકો પાડજે વિષ્ણુજીને હા વિષ્ણુજી સામે હામાં જશે ઓળીએ આ રીતે હળો જાતા હોય બધા. હાલો. હાલો ધકતે જ સામે લગભગ તો ક્ષેત્રમાં છે એટલે હા, એટલા મજા છે. આ થોડોક રચકો છે રાજકો છે એમ? રજકો છે, રાયડું ચાવલ છે. છે અને આ રાયડું છે અમને એમ કે આ શું ઘાસ જેવું કર્યું છે? હમણાં થોડીક વાડી કરી રીંગણા શાકભાજી હટી જાય શાકભાજી થોડું હેડી જાય ને જીરો વિષ્ણુજીને ઘરે ઉધી જાય, હા? હવે મેમને એમ કરો હા. તમે આટો મારતા આવો હા, તે હારું હા. થયું. વિષ્ણુજીને ઘરે જાતા આવો. હા જાતા આવો અમારે ભેંસ ને સારું. હારે તમે ભેંસી વેસી દોઈ નાખો. હા, કેમ થઈ રહ્યો જોઈ એ હા, ભલે જાઓ તો. સારું જાતા આવો. ભેગા થાતા હો. હા, હા. હા, રાયડા હાયડા તો સારા લાગે.
તો સારા એ છોટા થઈ ગઈ લેવીને આમ જમીન જમીન તો ઘણી લાગે પાલતી લાગે ઓલા હા મેં વિષ્ણુજી લાગે હોય ભાઈ આ વિષ્ણુજી જ લાગે હોય મને એવું લાગે અમે જૂના ભાઈ પણ પાછા હો ભાઈ ના હોય હા ભાઈ એવું હતું એમ કેમ છો આવો રામ રામ થોડું તમારા મલકમાં આજ તો ઓટો મારવા આયા અરે સારું કર્યું ને પડું બસ શંકરજીનો છોકરો છે ને ગાભોજી એમ હોય એનું જો આયા હતા ગાભાજી એવું હતું એમ કેમ કેમ લાગ્યું છોકરો તો સારો લાગ્યો એમ હોય વચ્ચે આવતા વાત મળી કે છોકરો થોડો ગાંડા જેવો ના ના થોડો શંકરજીનો છોકરો અસલ છે એવું વર્ષમાં બે ભાઈ વાતું કરતા છોકરો ગાંડા જેવો લાગે તો કોકને ના કરવા દેવું એટલે ના એ તો હોય ને ફાડવા મારવા હા શંકરજીનું ઘર હારામ હારું છે છોકરાને જવાબદારી વિષ્ણુ ભાઈ તમે લો ને એ તમતાર હું બંધાલ છોકરાનો તો બરાબર શંકરજીનો હું બંધાલ તમતાર એથી તમે છૂટા આ તો શું આપણે બે જૂના ભાઈ બંધ છીએ એટલે વાતો તો આપણે બેને કરવી પડે ને ના એ બરાબર છે પૂછવું જરૂરી છે હેડો આપણે જાય હમણાં શંકરજીના ઘર બાજુ હાથી હાલો જબર થાય અમારે અહીંયા કાજુ બદામ થાય ભડું અમારે તો રાયડું શું ભડું મસ્કરી કરો કાજુ બદામ જહી થતા છે કાજુ બદામ જેવા નથી થઈ રહ્યો હું એમ ઓય તો બદામ ખાઈ ખાઈ થઈ ગયા લાગો તમારે ખાવી હોય પોકડામાં થોડી 2-3 બોરી પોકડાવજો ને 2-4 બોરીઓ હા તે એમ કરીએ પોકડાવી અમારે તો જીરો થાય છે જીરો પોકડા છે તમારે હા તો જીરાના વણ તો ભાવ સારી હતો એમ ઓય જીરાના ભાવ સારા હતા શંકરજીની ઘરે જ છે હાલ જ એમ અમારે ભાઈ બંધ છે જૂના ના ના તો જાવું પડે ઢોકો લઈને ફરા કૂતરા પૂતરા વળી આડા આવે તો પણ આટો નથી મારતા હા અરે વડો આજ તો આટો મારવા આવતો તો મેમન ઠકી ગયા મેમન કે જાવું છે અમારે કૃષ્ણજી ના જાઓ એક જમાનામાં અમે ઘણા ઘોડા ખેલે એમ ને ઓય બરાબર બરાબર અમે તો ખૂબ ભેગા રખડ્યા હા તો કહેતા હતા કે અહીંયા જાવું હાકો જાતા આવો ના તો ભાઈ મને હામાં જ ગયા ખેતરમાં અમે પછી આ આયા ઈકાક તમારા છોકરાની વાત કહેતા હતા ઓય અમને વાત એવી મળી છોકરો ગાડા જેવો હતો હવે ઈ છે ના ના હવે એવું તો ના સંભળાય કોઈ ના ના બડો ગાડો નહીં એમ તમાર વિષ્ણુજી કે એટલે પૂરી વાત છે છોકરામાં કોઈ હોશિયાર છોકરામાં કોઈ ખામી નહીં છોકરામાં ખામી નીકળે તો હું બેઠો જમતા બસ અમારે તમારી ઉપર જ ફૂલ એમના છોકરાનો મું બંધાલ જમતા એથી તમે ના મોજાજો કાંઈ તમારી છોડીને દેખાવે તમે બેઠો તને કેવું ખગું લાગ્યું મારું ને આપણે જો વિષ્ણુજી બંધાતા હોય તો કરવું બરોબર બસ તમતાર ગોપાલજી ચિંતા ના કરતા હું બેઠો હોય તમતાર વચ્ચે રાખે ને માણસ ને આગેવાન ને ના ના કાંઈ ચિંતા રાખે ને છેડે ભાઈ મારે ભાઈબંધ છે જૂના જમાનાનો હું તમને અમે બી ભાઈબંધ એથી ચિંતા ના કરજો તમારી છોડીની તમે જોની ઓળખાણ એમ ના લો હા જોની ઓળખાણ મારી દઈને તમારે વિષ્ણુજી શાંતિ બસ શાંતિ છે અમારે ઘણો ટાઈમ થયો આપણે ભેગા થયા ઘણો ટાઈમ થઈ ગયો 5-10 વર્ષ થઈ ગયા લાગે 5-10 વર્ષ જેવું થઈ ગયું હોય હા બીજું શું છે શાંતિ ને તમારે હા બીજું એમને તમને 2-3 બોરી કાજુ બદામ પકડાવો કાજુ પકડાવો હોય થોડાક અમાર થાય શંકરજી કોબા ઉપડી જાય કોબા ઉપડ્યા થોડા આપણે તેથી રાધનપુર ભેગા થયા હતા ને હવે થયા ઈ તો મુલાકાત જ અલગ હતી ને ગુડવા આપડી હા ઈ તારે તો જમાનો જ આપણો કેવો હતો બીજું શાંતિ છે ને તો બસ તમે જે બોલો વિષ્ણુજી ને પોકાડ એમ હા હવે તો વિષ્ણુજી ને પોકાડ છે ને હા હવે આજ મહેમાન એ બેઠું હોય તો જે કે લેવલ દેવલ નું કે શું કે છે મહેમાન અમારો તો છોકરો સારો હોય બસ એમ ને હા લેવલ દેવલ નહીં કરવાની ના ના ખોટે છોડીને પૈસા કાંઈ ખામી છે બરોબર છોડીને પૈસા લઈને છોડીને દુઃખમાં ઘાલવાની ને બરાબર
હા તમ તાર કોઈ ચિંતા ના કરજો, હું બેઠો હું. બસ તમારા ઉપર છોડી બધું અત્યારે. કાંઈ દેખાવે તો હું બેઠો હું તમ તાર. અને છોડીના પૈસા લઈને ક્યાં મેળવા આપણે? હવ છોડીના પૈસા ત્યાં લેતા નહીં ને વિષ્ણુ. હા પૈસા તો લેવાય જ નહીં. છોડીના પૈસા લઈને પછી દેખાવે કે તારા બાપે રૂપિયા લીધા હે. હા અમારે તો હાગું સારું હોય તો બસ વિષ્ણુ. ના હારા મારું હે શંકરજીનું ઘર. હા તમ તાર બીજી કોઈ ચિંતા કરવાની નહીં જરૂર. તમ તાર તમારી છોડી મારી છોડી હું અહીં બેઠો હું. હવે તારે કાંઈ હવે પૂછવું ખરી બીજું કઈ? હા બસ વિષ્ણુજી કહેતા હોય તો આવી ગયો આપણે. વિષ્ણુજી હા તા હવે પૂછી લો આગળનું ચાલે કરવાનું હા તે પૂછી લો હેડો. એમને ઈ કે જી કેદી હગે કરવાનું રાખશું આપણે તો. અત્યારે ઉત્તરાયણ સામે આવે છે, ઉત્તરાયણ ચેડ રાખીએ આપણે. હા તો હારું ઉત્તરાયણના છેલ્લા દાડે રાખા. હા તો બસ એમ કરીએ. બરોબર. હા ઉત્તરાયણના છેલ્લા દાડે નક્કી કરા. હા ઉત્તરાયણના છેલ્લા દાડે રાખીએ કોણ હા તો સારું રહે. ઉત્તરાયણના છેલ્લા દાડે હગી કરવા આવતા તા. હા તો બસ એમ કરીએ. હા ઈ બરોબર હગી થઈ જાય. ચાલે. હા બરોબર હે? હગે પછી હગી થઈ જાય એટલે કાં વિવાહનું નક્કી કરી નાખો. હમ. હા બસ ઈ તો તમારા ભરોસે હે અમારા તો બસ. તમ તાર હું બેઠો તમારી છોડીને દેખાવે તો. હા ઈથી તમે મોજાજો નહીં તમ તાર. આ હું તમારી છોડીને કાંઈ દેખાય જ નહીં. અમારે મોજાવાનું આવતું જ નહીં ને થોડું તમે ઈસો એટલે વાસે. એમને તો બસ તો આપણે ઉત્તરાયણના છેલ્લા દાડે પાકું. ઉત્તરાયણના છેલ્લા દાડે તો. હવે રમીજી મેં એમને કામ શાકભાજીનું આપણે અલા ધનાપતિ જે આયો જય. શાકભાજી વેણી હે? હા રે વેણી મેં એમને હાલ તો વેણી જ પડે આપણે તો તમારે શાક અલા ધનાપતિ આયો નહીં. એ આયો. હા મેં એમને ના લો, લો હા. લો, લો. લેવાય લો. હા, શાકભાજી રમેશજી હા આ દીધી તમારા ઘર નહીં આખા ગામને સાચવી દેવાનું. એમને ખવડાવશે. ક્યાં રમેશજીએ પકડાઈ. હા દીદી ખાય તો ખોટું બુદ્ધિ આવે ને. હા. વાત થાય. હારું વિષ્ણુજી હા. હેડી. ભલે, હા, હારું. આવજો. એ હારું. એ હારું. એ હારું. આવજો. હારું. આવજો. હેડો જાંબા ઉડી મેલતા અમે હા, હમણાં. મેં તો હાલો. ગોપાલજી ખવડાવજો આ દીદી અમારે રહેવાનું. હા. તો હવે ઉભા રહો આપણે આટલે. હા. આવો ભલે હજીગજી. આવજો. હા મહેમાન આવજો. આવજો. હા મહેમાન આવજો. ભલે આવજો. ભલે આવજો. ભલે વિષ્ણુજી શંકરજી એ આવજો. આવજો. હા બેહો બેહો શંકરજી બેહો. મહેમાન તો આમ વ્યવસ્થિત લાગ્યો. વાહ. મોટું સારું છોકરાનું થઈ જાય છે શંકરજીના. એમને ગમ્યું તો હશે એમ તો. ના ના ગમ્યું છોકરો છે. પાછો આપણે વ્યવસ્થિત છે. ગમ્યું તો હશે. મેં કીધું છે ને હારો દાવ બાર્યો છે તમને ચિંતા ના કરો. છોકરાને કાંઈ હાથમાં લઈ ગયા કે નહીં ના મને મારો ભાઈબંધ મારો લોભી લાગે છે. આને નહીં કહેતો રાધનગરમાં ખાતો. કેમાં થાય અમને એવું લાગ્યું થોડું લોભી છે થોડા. હા, આલ્યા છે. આ તેમાં તો વિષ્ણુજીને પૂછ્યું લો. મહેમાન કે લોભી છે થોડા આ તો દૂધી લઈ ગયા તો 100 રૂપિયાની તો દૂધી લઈ ગયા. હવે તો હોય તારે આ તો અરે આપણે છોડી લાવવાની છે ને હા, પછી શું હા. ચિંતા કરો એમ. ઘણા મંગાયા હે તો પછી એમાં શું હોય એમ હા, છોડી આપણે લાવવાની થોડી પૈસા લાવવાની છે છે, આપણે. પૈસા છે. બીજા આપણે લેવડ દેવડ કરવાની છે. હાવ કાજુ ને બદામ ને મંગાવશે બધી મંગાવશે. આપણે. આપણે હાટું વાંચી દીધા તમને દૂધીનું હાટું દૂધીનું હાટું વારશે. દૂધીનું હાટું વારી દેશે ઈ તો. આપણે હવે ઉત્તરાયણના છેલ્લા દાડે હું કરીશ ફોન અહીંયા ને એટલે ઉત્તરાયણના છેલ્લા દાડે હગી કરી આવા. બરાબર ઈ પ્રમાણે હા, ઈ આપણે હારું. સપોર્ટ રાખ. તમે એ પ્રમાણે વ્યાજ રાખજો હગી કરવા જવાનું. હા, તમે રાયડામાં લેવી જશે લાંબા દી નહીં રહ્યા પાછા 10 દી જ રહ્યા હે. હા 10 દી રહ્યા આપણે હગી થઈ જાય પછી હગી કરવા જાય એટલે વિવાનું પૂછતા હોય. બરાબર જાય. ના, ના, પછી પોણી પાને.
આની પાસે થોડું ગાંઠ થાય. વિષ્ણુજીને પા થોડું હા ગયા છે ચલો વિષ્ણુજીને પા હા ગયા બદલજી મહેમાન તો બરાબર લાગે ને હા મેં રેડી લાગ્યો એમ ને હા હે વિષ્ણુજી હા હવે આનું પોકારવાનું ના હોય ને પોકાડવાનું થાય તો આપણે પતંગ પોકાડી દઈશું દોયડો અને એમને ફિરકી બધું હા ફીરકી પતંગ ને પોકાડી દેવાનું ચકાવે અત્યારે તો ઉડાડે ને નાનો હોય તો ઉડાડે હા વધારે અત્યારે તો. રમણ તો લઈ આવશે ને હો તને લઈ દે પછી તારે હવે ઉડાડે ને તું ઉડાડે હા બે નામ તો ઉડાડવાના પતે લઈ તો દેવા જ જોઈએ હા હા લઈ દે તો તારે હવે હું જોઉં શંકરજી મારે ભેંસ દોવાનું મોડું થાય એમને છે. હા બરાબર તો હવે હારું. ભલે હા ફોન કરજો વિવેકને. ફોન કરીશ તો હું તમારે કરીશ ને અહીંયા નહીં કરીશ બરાબર આ વાત હેડાડજો પાછા હો હો સારું તો ઓય ભલે સર એ ભલે લાવો. આવજો હા સોડીના કોઈ પૈસા લેશો નહીં. હવે 5 વીઘા જમીન હોય તો વેચીને આપણને પૈસા આલે એટલે આપણે છોડીને જાતે કોઈ કૂવામાં લાગશો નહીં અને દારૂથી છેટારો. બસ એ જ મારી વિનંતી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કરો. કરો